નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેસર્સ ઇન્ડો એશિયા કોપર કંપની દ્વારા પર્યાવરણ સંબંધે લોકસુનાવણી યોજવામાં આવી। આ કંપની જાફરાબાદ તાલુકાના લોટપુર, લુણસાપુર, કાગવદર જેવા ગામોના સીમાડે આ કંપની સ્થાપનાર છે। મેમર્સ ઇન્ડો એશિયા કોપર કંપની દ્વારા પર્યાવરણ સંબંધે લોકસુનાવણી યોજવામાં આવી। કંપની જાફરાબાદ તાલુકાના લોટપુર, લુણસાપુર, કાગવદર જેવા ગામોના સીમાડે આ કેમ્પની સ્થાપના હોય। આ લોક સુનાવણીની શરૂઆત રાજુલાના પ્રાંત અધિકારી મેહુલ બરાસરા અને પ્રાદેશિક પર્યાવરણ અધિકારી એજે રાઠોડના વડપણ હેઠળ શરૂ કરવામાં આવી છે। સુનાવણીની શરૂઆત કંપની વિરોધીઓએ જોરથી કોપર ભગાવો, જમીન બચાવો જેવા સૂત્રોચ્ચાર વચ્ચે એકાદ કલાક સુધી સુનાવણી શરૂ થવા દેવામાં આવી ન હતી। શરૂઆતમાં વિરોધ કરી રહેલા પ્રદેશ ખેડૂત નેતા ભરતસિંહ વાળા સહિત 11 લોકોની પોલીસે ધરપકડ કરી ડબ્બામાં બેસાડી દેવામાં આવ્યા હતા। રાજુલા જાફરાબાદ તાલુકાના ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા કંપનીના વિરોધ અને તરફેણ વચ્ચે લોક સુનાવણીનો દોર શરૂ કરવામાં આવ્યો હતો અને તેમાં દરેક લોકોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા। કંપનીના કન્સલ્ટિંગ મેનેજર દીપ્તિ પટેલ દ્વારા લોકો દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોનો ખૂબ જ જણાવટપૂર્વક ગુજરાતી ભાષામાં સંતોષકારક ઉત્તરો આપવામાં આવ્યા હતા અને કંપનીના આ વિસ્તારમાં આવેલ તો પર્યાવરણને કોઈ નુકસાન નહીં થાય અને પર્યાવરણ જાળવણી બાબતે 1300 કરોડ જેવી માંગ પર રકમ ફાળવવામાં આવી છે। અને કંપની દ્વારા એ પણ બાહેધરી આપવામાં આવી હતી કે રાજુલા જાફરાબાદના સ્થાનિક લોકોને 80% રોજગારી કોપર કંપની દ્વારા પૂરી પાડવામાં આવશે અને અંતમાં લોક સુનાવણી પૂર્વ કરવામાં આવી હતી। આગામી પ્રપોઝ કંપની તરીકે જે કોપર આવી રહી છે તે કોપર કંપની મેસર્સ જે છે ઇન્ડો કોપર ઇન્ડિયા લિમિટેડ જે કંપની છે એમની આજે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા એક લોક સુનાવણી રાખવામાં આવેલી હતી અને એક લોક સુનાવણીની અંદર પૂરેતો શાંતિપૂર્ણ લોકો પોતાની રજૂઆત કરી શકે એ માટે પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે અને માનનીય કલેક્ટર સાહેબ તરફથી આ બંદોબસ્ત અંગેનું પોલ્યુશન કંટ્રોલ બોર્ડે બંદોબસ્ત માગેલો હતો અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડના વિનંતીપત્ર આધારે માનનીય કલેક્ટર સાહેબ અને જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી તરફથી પોલીસ અધિક્ષક સાહેબને આ બંદોબસ્ત રાખવા માટે જણાવેલું હતું। જે અન્વયે પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે આજે અમે બંને ડીવાયએસપી 4 પીઆઈ અને 100 પોલીસ જેમાં 20 મહિલા પોલીસનો પણ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો અને આશરે 1500 વ્યક્તિઓ જે છે આ સુનાવણીની અંદર પ્રાંત અધિકારી રાજુલાના અધ્યક્ષ પદે પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓની સમક્ષ સુનાવણી થઈ હતી અને લોકોએ શાંતિપૂર્ણ રીતે પોતાના પ્રશ્નો રજૂ કરી શકે અને પ્રશ્નો આ વિસ્તારના લોકો રજૂ ન કરી શકે એટલા માટે અમુક વ્યક્તિઓ જે છે એ શરૂઆતની અંદર હોબાળો કરેલો હતો, ખુરશીઓ હાથમાં લીધેલી હતી અને લોકોને પોતાની રજૂઆત કરવાની તક ન મળે એવું એમને વાતાવરણ ઊભું કરવામાં આવતા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને જે હેતુ માટે પોલ્યુશન કંટ્રોલ બોર્ડે જે આ રાખેલી છે સુનાવણી એમાં પોતાનો હક દરેક નાગરિક રાખી શકે એ માટેની કાર્યવાહી પોલીસે કરવાની હતી અને શાંતિપૂર્ણ રીતે લોકો આ રજૂઆત કરી શકે અને આ એ એવું પ્લેટફોર્મ છે કે જેમાં ગ્રાઉન્ડ લેવલ સુધી ગ્રામજનો કોઈપણ નાગરિક પોતાનો પક્ષ રજૂ કરી શકે છે અને આ નાગરિકોને જે આ વિસ્તારના લોકો છે એને પોતાનો પક્ષ રજૂ કરતા અટકાવવા માટે હા સૂત્રોચ્ચાર કરવામાં આવેલા અને સૂત્રોચ્ચાર કરનારી વ્યક્તિઓ બીજાને ડિસ્ટર્બ કરી રહી હતી। ઇન્ડો એશિયા કોપર પ્લાન્ટની લોક સુનાવણી હતી। દરેકનો અધિકાર છે વિરોધ કરવો, સમર્થન કરવો, એ દરેકનો અધિકાર છે, પણ માનનીય વડાપ્રધાન દેશના આપણા નરેન્દ્રભાઈ મોદી આજે જ આપ જોઈ શકો છો કે સેમી કંડક્ટરનું પણ વર્ચ્યુઅલ ભૂમિપૂજન આજે માનનીય વડાપ્રધાન દ્વારા કરેલું છે। દેશને દુનિયાની અંદર 5 ટ્રિલિયનની ઇકોનોમી બનાવી હોય તો ઉદ્યોગો બી જરૂરી છે। આ વિસ્તાર હંમેશા ઉદ્યોગોથી પ્રેમી રહેલો છે। અમારા જે સૂચન હતા કંપની માટે કે ભાઈ અહીંના સ્થાનિક લોકોને રોજગારી મળે, નોકરી મળે, અહીંની સ્થાનિક વ્યવસ્થાઓમાં સુધારા, આરોગ્ય મળે, ભણતર મળે, જે લોકો મજૂરી માટે પણ અહીંયાથી બહાર જતા હોય એને ફર્સ્ટ પ્રાયોરિટી અહીંયા મળે એવી અમારી માંગણી હતી અને આ વિસ્તારના વિકાસની જો વાત કરે તો આવી કંપનીઓની ખૂબ જરૂર છે। બાકી લોકો કોઈ વડોદરાથી આવે, કોઈ વલસાડથી આવે, કોઈ અમદાવાદથી આવે, કોઈ પોતાની દુકાન લઈને આવે, બધાને અધિકાર છે વિરોધ કરવા માટે। વિરોધ કરવો એ આ લોકતંત્રની એક પાયો છે। જેને વિરોધ કરવો તો જેને વિરોધ કર્યો, જેને સમર્થન કરવું એને સમર્થન કરવું, પણ આ વિસ્તાર માટે, અહીંના લોકો માટે, અહીંના બહેનો માટે, અહીંના ભાઈઓ માટે, અહીંના વિસ્તારના સમગ્ર પ્રજા માટે આવા ઉદ્યોગો આવે એનું અમે સમર્થન કરીએ છીએ અને આ રાજુલા જાફરાબાદ આખી ગુજરાતમાં તો ખરી પણ આખા દેશમાં પણ આનું નામ પૂર્ણ અક્ષરમાં લખાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને ફરી
આવી કંપની આવે એનું અમે સમર્થન કરીએ છીએ. એના માટે તમે શું કહે? સાહેબ લોક સુનાવણી તો સાહેબ એવું છે કે અમે ઘણા સમયથી વિરોધ કરી છે. અમને ખબર પડી કે કોપર કંપની આવે છે, એ કોપર કંપની જો એટલું બધું નુકસાન કરતું હોય અને કોપર કંપની તરફથી જે લોકો છે એ બધા એવું કહે છે નવી ટેકનોલોજી છે, પણ અમે જો એ બધું જોયું અને ઊંડાણપૂર્વક કર્યું ઇન્ટરનેટ ઉપર, તો એમાં 2008ની સિમની છે, 2004ની બધી મશીનરી છે, કોઈ જાતનું 2019-20ની કોઈ મશીનરી છે નહીં. અને કોપર કંપની આવે તો અમને એમાં વાંધો પૂરેપૂરો છે, પણ કોપર કંપની સિવાયની કોઈ પણ 2-3 કંપની આવે તો અમે લોકો સાથે છીએ, લોકોને રોજગારી મળતી હોય તો કાંઈ વાંધો નથી. અમે આટલા અમારા વિસ્તારમાં બહુ જાજી કંપની છે અને એમાં કોઈ પણ ગામના 15થી 20 લોકો એક પણ ગામના નોકરીમાં નથી, પરમેનન્ટ એક પણ ગામના નોકરીમાં નથી. કાલ કોપર આવીને અમને શું કરશે? અને કોપર એટલું બધું પ્રદૂષણ વોકશે, એટલું બધું અમારો બાગાયત વિસ્તાર છે, અમારું ગામ વડ બાજુમાં 3 કિલોમીટર, 1,80,000 જેટલા બાગાયતી આંબા છે, સિંહ છે, અને આ વિસ્તારમાં આવી રીતના બધા ઉદ્યોગો છે, પણ કોઈને 1 રૂપિયાનો ફાયદો નથી. અને અહીંયા નજીકની કંપનીઓ છે એ સર પાસે પૂરેપૂરો વિરોધ નોંધાયો છે અને અમે પણ નોંધાવ્યું છીએ. જો આ કંપની આવશે તો અમે ગાંધી સિદ્ધિયા માર્ગે કોર્ટ સુધી જવું પડશે, તો અમે પાછી પાની નહીં કરી, જે કરવું પડશે એ કરશું, પણ અમારી આવતી પેઢી સારી રીતે રહી શકે એ માટે અમે તત્પર છીએ.